ગાડી આકવા હા બાપુ તે બાપા હે હા જમી લીધું મમ્મ બહુ સરસ હા હા 3 દિનનું તમે સાર લઈ લ્યો હા એક પણ અમારું પાગલ પ્રમાણે એમ નાખીએ કે આમાં વાસ આવે જિંદગીનો હવાજ જ વહી ગયો જિંદગી જીવવાનો હવાજ વહી ગયો એને હવાજ લેવાની જરૂર જ ક્યાં છે હા અમારા ગુરુ મને એમ કહે કે જેનું કોઈ ના થાય ને એના તમે થઈ જાઓ તો તમારો ઉપરવાળો થાય આને આપણે પાગલ કહીએ તો પાગલ ને પ્રમસને પામેલા માણસ નાને રાતના અમે 12 વાગે ગોઈતો તો જેના તેના રૂમમાં ગરી જતો હતો જેની તેની વાડીમાં વયો જતો હતો તો અત્યારે વાડીઓમાં શોટ મૂકે જનાવર સારું થાય તો શોટમાં આવી જાય તો અત્યાર સુધીમાં 500 થી 600 દિવ્યાંગોને સાજા કરીને મોકલી દીધા છે હા હા કે એ લોકો જ્યારે વણગા બાપાને ત્યાં મોકલી જાય છે ને નિશ્ચિંત થઈ જાય છે કે એને ખબર છે કે અમે ઘરે નથી મા બાપ રાખતા ને એવું વણગા બાપા આ લોકોનું ધ્યાન રાખે છે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી હા કેમ ઓહો તો તમે સાયન્સના સ્ટુડન્ટ છો સાયન્સ તો પાસ કરી લીધું 11 સાયન્સ પાસ કર્યું શું નામ છે નિહાર હા 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 તો શું અત્યારે પૂજા કરો છો હા 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 મજા આવે છે અહીંયા મજા આવે છે મજા આવે છે કાઠિયાવાડી લોક સાહિત્યમાં ઘણું બધું લખાયું ઘણું બધું બોલાયું ઘણું બધું કહેવાયું પરંતુ જીવનના મર્મને સમજાવતી દરેક વાતોને ખરેખર જીવીને બતાવવી એ ખૂબ જ કપરું કાર્ય છે આપણા લોક સાહિત્યમાં આણંદા કર્માણંદાના દુહા ખૂબ જ પ્રખ્યાત છે એમાંનો એક દુહો એટલે કે આણંદા કે કર્માણંદા માણહે માણહે ફેર એક ગામ ઉજળ કરે અને બીજો વસાવે શેર બસ આવું જ શહેર ઘેડના જંગલ વિસ્તારમાં દરિયાને કાંઠે જ્યાં રાત્રે તો ઠીક છે પરંતુ દિવસે માત્ર વાહનો જોવા મળે અને માણસનું નામ તો દૂરની વાત છે પણ માણસ નામનું તણખલું પણ જ્યાં જોવા ન મળે જ્યાં સેવાનું શહેર જેમણે વસાવ્યું છે અને એ પણ એવા લોકો માટે જે સમાજની છેલ્લી પાયરીમાં બેઠા છે અથવા તો સમાજ જેમને ધુતકારે છે નિમ્ન પાયરીમાં છે આવા લોકોની સેવા કરવાનું એક શહેર વસાવવામાં આવ્યું છે માધવપુર ઘેડ નજીક આવેલા ગોરસર ગામે ગોરસર નજીક સુનિધિ પ્રજ્ઞા કલ્યાણ આશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મામા પાગલ આશ્રમ છે અને આ મામા પાગલ આશ્રમનો ખ્યાલ જેમને આવ્યો વિચાર જેમને આવ્યો અને એ વિચાર આજે એક બહુ મોટો દીવો બની અને અનેક લોકોની જિંદગીમાં રોશની તરીકે પ્રકાશી ઉઠ્યો છે જળહળે ઉઠ્યો છે એ રોશની ફેલાવનાર જે માણસ કે જેણે સેવાનું શહેર વસાવ્યું મેં કીધું એમ કે આણંદા કે કર્માણંદા માણહે માણહે ફેર એક ગામ ઉજળ કરે અને બીજો વસાવે શહેર આ સેવાનું શહેર જેમણે વસાવ્યું છે એવા વણગા ભગત આજે સ્વરાજ સાથે જોડાયા છે સૌપ્રથમ તો વણગા ભગત સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે વણગા ભગત પહેલો સવાલ એ છે કે મામા પાગલ આશ્રમ આનો વિચાર કઈ રીતે આવ્યો અમારા ગુરુ મને એમ કહે કે જેનું કોઈ ના થાય ને એના તમે થઈ જાઓ તો તમારો ઉપરવાળો થાય વાહ આ દરદ એવું ડેન્જર છે કે માને દીકરો બહુ જ વાલો હોય આ દરદ થયા પછી માં સ્વીકારતી નતા અને મૂકી આવો મૂકી દો રખડે ચાલે કરા આ દરદ જ એવું છે તો આવા દર્દીઓને આને આપણે પાગલ કહીએ તો પાગલ ને પ્રમસને પામેલા માણસો બિલકુલ બિલકુલ આવતા જન્મમાં એને ભજન બહુ કર્યું હોય ને તો આ જન્મમાં એને કઈ અધૂરું રહી ગયું હોય ને એનું આ જન્મમાં પાગલ્યું એમાં એની પાસે પૂરું કરાવે માં હું બેન હું ભાઈ હું અને અમે 3 દિનનું તમે સાર દઈ દો એક પણ અમારું પાગલ પ્રમસ એમ નાખીએ કે આમાં વાસ આવે
એનો ઓહો. જિંદગીનો હવાદ જ વહી ગયો, જિંદગી જીવવાનો હવાદ વહી ગયો, એને હવાદ લેવાની જરૂર જ ક્યાં છે? વણગા ભગત, આ આશ્રમ બનાવ્યું એનો ખ્યાલ આપે કીધું એમ કે આપના ગુરુએ કહેલી વાત પ્રમાણે કેટલા વર્ષથી આ કાર્ય ચાલુ છે અને કેટલા લોકો આમાં છે? અત્યારે 70 જણા હે, 70-75. અમારી કેપેસિટી પ્રમાણે અમે રાખીએ. પાછી દવા દારૂ બધું કરવાનું હોય ને 2-3 મહિનામાં અમે મોકલી દઈએ હાજા કરી. સમાજમાંથી ખોટું પડેલું તો હું સમાજમાં ભરી જાય તો સારું ને. આના કઈ કેમ્પ તો કરાય નહીં. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. સમાજમાંથી હા. વિખૂટવું પડેલું સમાજમાં પડી જાય તો પાછું સારું. વળી જવું જોઈએ. અને એ સમાજને ફરી પાછું આપવાનું કામ આપ કરો છો. હા. તો વણગા ભગત, આ કામ જે કરો છો એનો વિચાર આવ્યો ત્યારે આપ એકલા જ હતા, પછી કેટલા લોકોનો સાથ મળ્યો અને શું સાથ મળ્યો? અત્યારે મને બહુ સપોર્ટ બધા લોકો કરે. મારું ગામ, મારો વિસ્તાર, મારા બરોડામાંથી બધું પૂરું પાડે છે. પછી પદુભાઈ રાયસુરા છે, આ બાંધકામ બધું એને કરાયું પદુભાઈએ. પછી જયંતિભાઈ શાહ મુંબઈના છે, એના સહયોગથી, બધાના સહયોગથી આ આશ્રમ 2 વીઘા અમને મળ્યું, સરકાર પાસેથી લીધું ને સરકારે અમને 2 વીઘા 22 લાખમાં આપ્યું. ને આ બાંધકામ અમે અમારી માલિકીમાં કરેલું. અચ્છા, એટલે સરકાર પાસેથી જમીન ખરીદી છે? હા. અચ્છા, કોઈ દાન ધર્મ તો ના નહીં? ના, કોઈ નહીં, કોઈ નહીં. જે રકમ થતી તે બધી લઈ ગઈ? હા, એટલે એ પણ સારું મળી તો અમને પૈસા દેતા મળી તો સારું. આ ગૌસર છે ને મળે નહીં, ગૌસર ન મળે. આવી 3 જગ્યા પાસ થઈ, એક શેરનાથ બાપુની, એક જુનાગઢમાં ક્યાંક લંબા હનુમાન છે ને એક આપણી અહીંની, એવી 3 જગ્યાઓ પાસ થઈ. તો અમને મળી ગઈ તો સારું છે. ભગત, આ લોકો છે એ કઈ રીતે તમારી પાસે આવે છે? તમે એને શોધો છો કઈ રીતે? લોકો મૂકી જાય છે, તમે લઈ આવો છો, શું છે એમાં? અમે પણ લઈ આવીએ, અમને ખબર પડે એટલે મોટરસાઇકલ લઈને. અને રાતના અમે 12 વાગે ગોઈતો તો જેના તેના રૂમમાં ગરી જતો હતો, જેની તેની વાડીમાં વયો જતો હતો. તો અત્યારે વાડીઓમાં શોટ મૂકે, જનાવર સારું થાય તો શોટમાં આવી જાય તો એટલે મેં રાતે એને ગોઈતો. મને કોકે કીધું એક દાંડો છે ને જેના તેના વાડીઓમાં ગરી જાય. અમે એને 12 વાગે ગોતીને લેવડાય, દવા બાય તો એના પરિવારને અમે એને નંબર આપ્યા, વાતચીત થઈ ગઈ એના પરિવાર હારે. એ આવશે તેડી જાય આને. એટલે ત્યાં સુધી આપ સાચવશો? હા એટલે દાતાઓના સહયોગથી બધું આ ચાલે છે? હા, દાતા નકું આપણું શું. એટલે આમ તો જો કે ઈશ્વર પરમાત્મા બધું બસ ચલાવે બસ બધું પૂરું. પહેલા હું રોટલા માગી આવતો છે. ગામમાંથી, અચ્છા. ને હવે બધું આવવા માંડ્યું તો આપણે માગવું શું કરે? અમે કોઈ દી માગ્યું નથી ક્યાંય. કારણ કે તમે કંઈ પણ કરો ને તમારા સોપડામાં લખાય, હું કંઈ કરું તો મારા સોપડામાં. ક્યાંય માગી ભીખીને નહીં કરવાનું. આજે તો ભગત સેવાના ઘણા બધા કામ થાય, હા. ઘણી બધી વાતો થાય છે, પણ તમારા મતે સાચી સેવા એટલે શું? આની ઉપર કોઈ પ્યાર કામ પોતાના કરી લઈએ ને તો એને કંઈ ભજન કરવાની જરૂર નથી. પ્યાર કામ પોતાનું, તમે મારા જ ભાઈ છે પછી વાત થઈ ગઈ પૂરી. આ પરિવાર મારો જ છે, મારા જ છોકરા છે. ને હું અહીંથી 12 ગામ જાઉં ને તો સવારે જાઉં ને સાંજે ભાગ જાઉં, મને એમ થાય કે હું મહિનો દી ત્યાં અહીંથી નીકળી ગયો તો એવું થાય. એટલે આ ભૂમિ છોડવાનું મન ના, મન ના થાય. અહીં મારું ઘર આ સરખડી પાસે છે, 1 વર્ષ ને 6 મહિના ત્યાં હું નથી ગયો. અહીંથી 1 કિલોમીટર નથી મારું ઘર વાડી, પણ હું ત્યાં ગયો નથી 1 વર્ષ ને 6 મહિના ત્યાં. અચ્છા ભગત, આ આશ્રમ આપે કીધું કે અમે જમીન ખરીદી હા. અને પછી આમાં જે શરૂઆત કરી 2002 માં કરીને, હા, તો ત્યારે કેવી પરિસ્થિતિ હતી, કેવી ત્યારે તો વિટંબણા મારી હતી? પરિસ્થિતિ બહુ નબળી હતી. એક રૂમ હતો, એમાં ઉપર પ્લાસ્ટર કે કંઈ કરેલ નતું, પાપડા જ હતા નાખેલા. તો વરસાદ વરસીને હારખી જાય તો એ પાપડાઓમાંથી પાણી ચાલુ રહે. એમાં અમે 15-20 જણા એક રૂમમાં રહેતા ને અંદર રહેવાનું, ખાવાનું અંદર, બધું અંદર ને અંદર. એક જ રૂમ હતો 12x12 નો. તો અત્યારે જે સુવિધા છે એ આ લોકોને કઈ કઈ સુવિધાનો લાભ મળે છે દિવ્યાંગોને? અત્યારે અમારી પાસે
પાવરફુલ જો એને રહેવા માટેની નાવા ધોવાની ને બધી સગવડતા. કપડાં અમારે મોરબીથી જમાડવા આવે એ છોકરા લેતા આવે બધા કપડાં એના બધા સારા હોય. અમે જૂના કપડાથી હરાવીએ અમે. પછી હા અમને અમારે કાંઈ ફૌજી હતો મિલિટરીમાં તો ભાગેલો, એને અમે હાજો કરી ને ડુંગરપુર રાયપુરની બાજુમાં મોકલો એને. એટલે કોઈ લેવા આવે ને બહારથી નબળા માણસો હોય તો અમે આવક જાવકની ટિકિટ આપીએ, એને નાસ્તો પેક કરી દઈએ, પાણીના શીશા, એને એના ઘર સુધી ક્યાંય નીચે જ ન ઉતરવું પડે ટ્રેનથી. અહીંથી ગાડી લઈને ટ્રેનમાં બેહાડી આવીએ. હા, કેટલાક લોકો આપે કીધું કે સમાજમાંથી વિખૂટું પડેલું એ પાછું સમાજને આપી દેવાનું. 500-600 મેં મોકલી દીધા. અચ્છા, સાજા કરીને અત્યાર સુધીમાં 500 થી 600 દિવ્યાંગોને સાજા કરીને મોકલી દીધા છે. હા હા. વાહ. ને અમારે એવો એવોર્ડ મળેલો હતો હા કે વિશ્વમાં જો ખુલ્લેઆમ ગાંડા રખડતા હોય તો આપણા આશ્રમ. આ તો ડેટ કાચોરા જેવું થાય ને, એકને સાબડા મૂકો તો એક નીકળી જાય. રાઈટ. પણ ખુલ્લેઆમ ગાંડા રખડતા એવો અમને એક નેધરલેન્ડ સરકારે એવો પ્રોજેક્ટ બહાર કાઢ્યો હતો કે સૌથી ગાંડું ક્યાં દેશમાં, તો ઇન્ડિયામાં ગુજરાતમાં આપણે આપ્યો હતો પ્રોજેક્ટ. એની અમને 2 ડૉક્ટરો રાખી દીધા હતા. એની બિહારનો એક હતો કલકત્તાનો. 2 ડૉક્ટરો હતા. એને પગાર નેધરલેન્ડ સરકાર આપતી. પછી અમે નાડા ને બધું બનાવતા મશીનથી, રસી ને દોરડા ને પછી પગલું તણિયા, છોકરીને રાખવાના પર્સ, એવું બધું બનાવીએ. એટલે એ શું હાજા થઈને અત્યારે નોકરી તો મળતી ને, તો હાજા થઈને ઘરે બનાવી શકે ને લિક્વિડ સોપ, બામ, ફિનાઈ, કોળિયા. તો એ આ દિવ્યાંગો બનાવે. હા, બધા એ જ બનાવે. ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે. હા, એટલે એમને પ્રવૃત્તિઓમાં રસ લે. હા, અને પાછા ઘરે જઈને પણ બનાવીને 5 દુકાને મૂકી આવે ને તો એની રોજી રોટી ચાલુ થઈ જાય. અત્યારે ધંધો તો મળતો નથી અને નોકરી પણ મળવી મુશ્કેલ છે. અચ્છા, હવે ઈ વાત જે આપે કરી એવોર્ડની, કે આખી દુનિયામાં ક્યાંય ગાંડા એટલે કે જે માનસિક દિવ્યાંગ છે એ ખુલ્લામાં ફરતા હોય એવું એક જગ્યા મામા પાગલ આશ્રમ. અમારે એક પણ ગાંડું રોડ ઉપર નહીં જાય. તમે જોજો, અમારી પાસે એટલા પક્ષી છે, અમારું પક્ષી એક પર રોડ ઉપર નહીં જાય. પાછળ દરિયો 1 કિલોમીટર છે, જંગલ છે, અહીંયા કોઈ ના જાય જંગલમાં. હા, બધા બહાર રખડે. ગાયું છે 25 મારી પાસે. એને દોય હોટલી, એને હાંચવે, સારવા જાય, બધું કરે આ લોકો. અચ્છા, ગૌશાળા પણ છે. હા, 25 ગાયું છે, બધું કામ કરે. સાસ ખોજ કરી. એવોર્ડ આપને મળ્યો એ ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટ આપ્યો. હા, કે ખુલ્લેઆમ જો ગાંડા રખડતા હોય ને વિશ્વમાં તો મામા પાગલ આશ્રમ. અચ્છા, એ આ આશ્રમની ઉપલબ્ધિ છે. એ સિવાય બીજું કઈ તમને એવોર્ડ કેવું કઈ મળેલું? મુખ્યમંત્રીના 2 એવોર્ડ મળેલા મને. રૂપાણી સાહેબનો મળેલો, પછી અત્યારે આપણે ભૂપેન્દ્ર સાહેબનો હમણાં પોરબંદર મને એવોર્ડ મળેલો. હા, 2 એવોર્ડ મળેલા મને. અચ્છા, ગુજરાત સરકારે 2 એવોર્ડ આપ્યા અને એક ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટ આપ્યો. એટલે એ મેં એવોર્ડ લીધો નતો ન્યુઝીલેન્ડનો. મેં એ લોકોને શું કીધું, મેં કીધું તમે એવોર્ડ આપો તો આ તોડી નાખે. મને તમારો જે ખર્ચો આવે એની મને દવા આની લઈ દો. પછી લોકોને એ કે તો અમારું પૂછવું પડે. એક આગ્રામાં મેન્ટલ હોસ્પિટલ છે આવું. એક બેન ને એક ભાઈ અહીંયાથી આવ્યા હતા. એક હૈદરાબાદમાં છે સરકારી, આપણે બહુ મોટા છે. એક બેન ને એક ભાઈ અહીંયાથી આવ્યા હતા. અહીં 3 દિવસ રોકાણા થાય ને એ લોકો અહીં રહીને કે મેં કીધું એનો ખર્ચો આવે ને મને તમે દવા લઈ દો. પછી 9 મહિનાની એ લોકોએ મને દવા લઈ દીધી. મને પહેલાં એ દવા ન લઈ દેતા, મટીરિયલ બધું લઈ દેતા. આ બધું બનાવતા એ બધી મટીરિયલ આપતા. હા, 3000 રૂપિયા મને આશ્રમનું ભાડું આપતા. હા, બહુ સરસ. હા, એટલે ઈ દવા લઈ દીધી, એ પણ એક પ્રકારે એવોર્ડ જ છે. સેવા થાય છે. એવોર્ડ તો આપે તો તોડી નાખે, કઈ તોડી નાખે. હા 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 હા. પછી આ જે દિવ્યાંગો છે એ કઈ તોફાન કરે કે એવું કઈ? અમારે તોફાન કરતા એને લઈ આવે ને બાંધી, હા,
આગળ ઓલો મેં તમને ઓલો હામાં બેઠો ને ધોરામાં થાવ હા હા હા. એને રાવલથી બાંધીને લઈ આવ્યા હાકડું એ. અચ્છા, કલ્યાણપુર રાવલ. હા હા, ભાટિયાન રાવલ. અહીં બેહેન મેદાને આવો બંધાઈને આમાં બેસી ગઈ છે હાકડું. હા. છોડી નાખો મેં છોડી નાખ્યો એ બધો ભેરો ભરી ગયો, કોઈ દી તોફાન ન કરે એમાં. એકાબીજાને હેલ્પ કરે. વાહ. અચ્છા, આ અંદરો અંદર એકબીજાની હેલ્પ કરે કઈ કામ પડે તો. હા પછી બાંધે નહીં કોઈ. હા હા આને કોઈનું જોતું નથી, જેને હાજા માણસને નથી જોતું એ નથી બાંધતા. હા. તો આને તો કોઈનું જોતું નથી, આને બાંધવાનું આવતું જ નથી. બહુ સરસ. તો બાપુ, આજે સ્વરાજ મીડિયાના માધ્યમથી સમાજને સેવા માટે કોઈ સંદેશો આપવો હોય, શું આપશો બાપુ? સેવા એટલે માનવ સેવાની માથે કોઈ હા હા સેવા જ નહીં. માનવ સેવા છે ને ત્યારતા પોતાને કરી લ્યો ને તમે, તેને ક્યાંય જવું ન પડે. મારે આની આ જિંદગીમાં બધા અવતારો છૂટી જવાના. મને 70 વર્ષ થયા. મુંડન હોલ ગિનાતીને અમે કરી લીધા, સંડાસ હોલ ગિનાતીને સાફ કરી લીધા, કપડાં હોલ ગિનાતીને ધોઈ લીધા. એટલે મને એ મોકલશે ક્યાં? મેં આની આ જિંદગીમાં બધા અવતાર છૂટી ગયો. મારો ધંધો ન હોવા છતાં હા સંડાસ સાફ કરી લીધા, હજામતું કરી લીધી બધાની. હા હા. અચ્છા, તો બાપુ આ 22-23 વર્ષથી આશ્રમ ચલાવો છો. હા. તો આ શરૂઆત કરી ત્યારે આપની ઉંમર કે 50 વર્ષ સમથિંગ હશે? 50 વર્ષની હતી. અચ્છા. હા. એટલે એ પહેલાનું આપનું જીવન કેવું હતું? બહુ સારું. એમ કે આજ મને આ પ્રવૃત્તિમાં મેં 32 વર્ષ ટ્રક હલાવ્યો. મેં ટ્રકની કમાણીના સંપલ નહોતા લીધા 32 વર્ષની અંદર. ઓહો. હા, એ મારા પગારમાંથી લેવાના. સ્લીપર લઉં મારા પગારમાં. શેષપિયાનું મેં પાછું ખરાબ નહોતું કર્યું કોઈ દિવસ નહીં. ક્યાંય રસ્તામાં બધા નારિયેળ વધારે ડ્રાઈવરો, હું ક્યાંય નારિયેળ ન વધારું, ક્યાંય અગરબત્તી ના કરું, ગાડીમાં કરેલો અગરબત્તી. પછી 20 લીટર પાણીનો કેરબો રાખું ને રસ્તામાં મને ભટકે ક્યાંય તો એ 20 લીટરમાં નાહી નાખે. એને હું નવરાવી કપડાં અહીં લીમડા ચોકમાં અમારે મળતા, હું પેસેન્જર લઉં એને બિસ્કીટ ને કપડાં લઈ લઉં. એ કપડાં એને પહેરાવી બદલાવી વાળ બાર કાપી હજીઓ કાતર બધું ભેગું રાખું, એને નવરાવી લઉં ને કપડાં બદલાવી દઉં. એના રસ્તે હું મારા રસ્તે વહી જાઉં. એટલે ત્યાંથી શરૂઆત કરી હતી જ્યારે આપ ટ્રક ડ્રાઈવર હતા ત્યારે? પછી આપે ટૂંકમાં આ વિચાર આવ્યો એટલે આ શરૂઆત કરી? હા, પછી આ આશ્રમ બનાવ્યું. બહુ સરસ. હા, ને આશ્રમમાં મને કોઈ જાતનો પ્રોબ્લેમ હજુ સુધી આવ્યો જ નથી. ને હવે મને 70-71 વર્ષ થયા. હવે 10 વર્ષ મારા બાકી રહ્યા. કોઈ જાતનો દાગ ન બેસે એટલે બસ ભગવાન પાસે એટલી પ્રાર્થના કરું દાગ ન બેહવો જોઈએ કપડા. બહુ સરસ, બહુ સરસ. તો આ હતા વણઘા ભગત કે જેઓ ગોરસર માધવપુર ગેડની બાજુમાં આવેલા ગોરસર સ્થિત મામા પાગલ આશ્રમના ફાઉન્ડર છે. તેઓ વ્યવસાય ટ્રક ડ્રાઈવર હતા ત્યારે પણ તેઓ પોતાની ટ્રકની મુસાફરી દરમિયાન રસ્તામાં કોઈ માનસિક અસ્થિર અથવા તો દિવ્યાંગ લોકો મળે તો એમની સેવા કરતા. ત્યાર પછી એમનો વિચાર આવ્યો કે હવે આ સેવા આપણે વધારે લોકોની કરવી છે અને જેથી તેમણે ટ્રકની ડ્રાઇવિંગ છોડી દીધી ને બાપુ. પછી ટ્રકની ડ્રાઇવિંગ છોડી દીધી અને ગોરસરમાં એમણે રોડને કાંઠે કોસ્ટલ હાઈવે છે, એ કોસ્ટલ હાઈવેને બિલકુલ બાજુમાં જ મામા પાગલ આશ્રમની સ્થાપના કરી, જ્યાં આજે અનેક મનોદિવ્યાંગો આશ્રય સ્થાન મેળવી રહ્યા છે. આવા લોકો સેવાની સુવાસ પ્રસરાવે છે અને સમાજને પ્રેરણા આપે છે. હાલ જે મનોદિવ્યાંગો છે એમની સેવા શુશ્રૂષા કરનારા લોકો પણ છે. સીધા જ આપણે એક બેન સાથે વાત કરીશું જે આ મનોદિવ્યાંગોની સેવા કરે છે. બેન, શું નામ છે? મીનાક્ષી ડોડિયા. બેન, કેટલા સમયથી કામ કરો છો? 1 વર્ષ ને 4 મહિના. અચ્છા, 1 વર્ષ 4 મહિનાથી કામ કરો છો. કેટલા અહીંયા મનોદિવ્યાંગો છે? મનોદિવ્યાંગો ટોટલ 55 છે. અરે સોરી 75 છે. એમાંથી લગભગ એવું સમજો કે 63 જેવા ફિમેલ છે, મેલ છે અને 11 જેટલા ફિમેલ છે. અચ્છા, તો આ લોકો જે સ્થિતિમાં અત્યારે જીવે છે કઈ રીતે સર્વાઈવ કરે છે ને આપને શું કરવું પડે છે? એકચ્યુઅલી એ લોકોને છે ને અમે દવા તો આપી છે. જે અમારા સાયકાટ્રિક છે બકુલભુજ, એનું જ કેવું એવું હતું કે આ લોકોને આપણે દવા સાથે થોડા એક્ટિવ રાખીએ તો દવાની થોડી વધારે સારી અસર થઈ શકે.
એટલે એ લોકોને પહેલાં અમે લોકો કોગ્નિટિવ ટાઈપ એક્ટિવિટી કરાવી કે જેનાથી એ લોકોનો મનોવિકાસ થાય. એમ કહેવાય છે કે આ લોકોનો પ્રોગ્રેસ બીજા નોર્મલ વ્યક્તિ કરતાં 10-20 વર્ષ પાછળ હોય. એટલે અમે બાલવાડીમાં ભણાવીએ ને એ ટાઈપની બધી એ લોકોને રમતો રમાડી છે. અને 3-4 મહિનાના ઓબ્ઝર્વેશન પછી મને ખબર પડી કે આમાંથી મેં 32ની ટીમ લીધી છે, એમાંથી 15-20 એવા વ્યક્તિ છે કે જે લોકો ભણેલા છે અને એ લોકોનો આઈક્યુ હું સમજી ગઈ કે હવે હું જે વોકેશનલ એક્ટિવિટીની અંદર જે અમને ટ્રેનિંગ આપવામાં આવી, ફિનાઇલ બનાવી, લિક્વિડ ડિટર્જન્ટ, સિલાઈ કામ, કોડિયા બનાવવા, રાખડી બનાવી અને આ બધા ગૃહ ઉદ્યોગના કામ પણ આ કરે લોકો છે. કરે છે. હા, બહુ જ સરસ કરે છે અને એની જાતે કરે છે. અને અમારા જે ટ્રસ્ટી છે પદુભાઈ રાયચુરા, એનું કહેવાનું એમ હતું કે તમારા સજેશન વગર આ લોકો કામ કરી શકે ને ઇન્ડિપેન્ડન્ટ, એ રીતે તમે એને ટ્રેન કરો. તો મેં લગભગ રાખડી બનાવવાવાળા, કોડિયા બનાવવાળા, સિલાઈ કામ કરવાવાળાને એવી રીતે ટ્રેન કર્યા છે કે એ લોકો આ દરેક કામ ઇન્ડિપેન્ડન્ટ કરે છે. હવે એ લોકોને કંઈક નવું ફિલ્ડ કરાવવું તો 5-6 દિવસ કે 1 વીક મારું સજેશન જોઈએ, પણ આ લોકોનો આઈક્યુ મેં ચેક કરી લીધો છે કે આ લોકો છે ને સ્વતંત્રતાથી દરેક કામ કરી શકે છે. અચ્છા, તો આ લોકો જે છે મનોદિવ્યાંગો એ પોતાની રોજબરોજની પ્રવૃત્તિ છે હા, જાતે કરી લે, લગભગ જાતે કરી લે છે. કે એમને કોઈ સહાયકની જરૂર પડે? સહાયકની જરૂર તો નથી, પણ અમુકને એવું સાયકોલોજી હોય કે હું બેઠી હોઉં તો કામ થઈ શકશે. એટલે એમ કે માસી તું બેસ ને તું ક્યાં જાસ, અને એ લોકોને મ્યુઝિક જોઈ છે. તો હું બેઠી હોઉં છું કે મારા બ્લૂટૂથમાં એ લોકોને છે ને પ્રવૃત્તિ સાથે થોડું મ્યુઝિક બી કરાવતું, એટલે એ લોકો જરા ઇન્ટરેસ્ટથી કામ કરે છે. પણ જે વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે ને એ સ્વતંત્ર રીતે કામ કરે છે, એને કદાચ ભવિષ્યમાં ગાઈડની જરૂર નથી. હવે જરૂર નથી. શરૂઆતમાં દરેકને કોઈને વીક, કોઈ કામમાં 15 દિવસ, કોઈ કામમાં 1 મહિનો મેં ટ્રેનિંગ આપે છે. અને દરેક લોકો જે કામ સોંપેલું છે એ સ્વતંત્ર રીતે કરે છે. હવે એને કોઈ ગાઈડન્સની જરૂર નથી. અને હવે જે હું નવી પ્રવૃત્તિ ચાલુ કરીશ કે ભવિષ્યની અંદર અમારે બામ બનાવવાનું પ્લાન છે, હેર પેક, એવું આયુર્વેદિક ઘણું જ બનાવીશું. તેમાં બી હું 15 અત્યારે તમે જે ઉત્પાદન કરો છો, આપણે વાત કરી કે અગરબત્તી ને વાસણ ધોવાનું લિક્વિડ ને, તો એ પછી વેચાણ કઈ રીતે અહીંથી કોઈ લઈ જાય છે વેપારી? આમાં કેવું છે કે અમે લોકો થોડા શું છે, કોસ્ટલ હાઈવે છે ને, એટલે કે જેમ ક્રીમ પબ્લિક કહેવાય કે એ લોકોનું અહીં આવવા જવાનું બહુ ઓછું હોય છે. તો લગભગ એવું સમજો કે પોરબંદરથી માધવપુર સુધીના એરિયામાં 3-4 કિલોમીટરે નાના ટાઉન છે. તો એ ટાઉનના લોકો અહીં જમાડવા આવે છે. તો એ દાતાઓ ડિસ્પ્લેમાં જુએ છે અને એ લોકો લઈ જાય છે ને એ લોકોને મને સાથ સહકાર ઘણો સારો મળ્યો દરેક બિઝનેસમાં. રાખડીમાં બી દાતાને લીધે જ અમારી સફળતા રહી, કોડિયામાં બી દાતાને લીધે જ અમારી સફળતા રહી. અને હાલ હું બામ બનાવવાની છું, એવું ખાલી મેં જાહેર કર્યું છે, તો બી બામની બી ઘણી ડિમાન્ડ આવી ગઈ છે મારે. બહુ સરસ. એટલે 15 દિવસમાં હું બામ બનાવીશ, કારણ કે આયુર્વેદ એક મારું ઇન્ટરેસ્ટ છે. અચ્છા, આપે કીધું કે 70-75 જેટલા મનોદિવ્યાંગો અહીંયા રહે છે, હા, તો એમની ડેઈલી રૂટીન જે એક્ટિવિટી છે, દિનચર્યા, એ શું અને કેવી? જો 7:30 મેલને આ લોકો પ્રદીપભાઈ જોશી ઉઠાડે છે અને ફિમેલને હું ઉઠાડું છું. 7:30 અમે એ લોકોને ઉઠાડીએ છીએ. પછી એ લોકોને કેવું છે કે ઘણા વર્ષથી ચાની ટેવ છે, જ્યાં સુધી ચા ના આપીને ત્યાં સુધી એ લોકો ફ્રેશ નથી થતા. એટલે જે મેલ વર્ગ છે આ બધી બહારની સાફ સફાઈમાં લાગી જાય છે, કોઈ ગૌશાળામાં લાગી જાય છે, અને ફિમેલ છે એ લોકો કિચનની સાફ સફાઈ, ડાઇનિંગ રૂમની સાફ સફાઈ, વાસણની સાફ સફાઈમાં લાગી જાય છે. પછી 8:30 થી 9ની વચ્ચે આ બધા લોકોને હું બ્રશ કરાવું છું. બ્રશ હું લીમડા અને અરીઠાના પાનથી ઉકાળીને કરાવું છું હું. અને દાંતનો પાવડર બી મેં કપૂરને પૂરો આયુર્વેદિક જાતે બનાવેલો છે, જે એપ્સમ સોલ્ટ કહેવાય આયુર્વેદિક ભાષામાં. કે એ સોલ્ટ છે ને લગભગ દાંતનો દુખાવો બી મટાડી દે છે મૂળમાંથી. એટલે એવો પાવડર મેં આ લોકો માટે બનાવ્યો છે. અને પાવડર બનાવવામાં લગભગ બધા બહેનો મદદરૂપ થતા હોય છે. ખાંડનીમાં ખાંડવું, મિક્સરમાં પીસવું, એ બધું બહેનો કરે છે. અચ્છા, એ પછી ત્યાર પછી આ લોકોને નાસ્તો પાણી? હા, લગભગ 9:30 થી 10ની વચ્ચે નાસ્તો પાણી હોય છે. 10 વાગે જે મેં 32ની ટીમ લીધી છે એ લોકોને હું પ્રાર્થના કરાવું, યોગ કરાવું, શવાસન કરાવું અને પછી કોગ્નિટિવ ગેમ કરાવું. 12 થી 3 એ લોકોનો લંચ પછી બ્રેક હોય છે, સ્લીપિંગ ટાઈમ છે. 3 વાગે ફરી પાછી ચા મળે છે અને ફરી પાછા દરેક પોતાના રૂટીન ઉપર ચડી જાય છે. એ લોકોને અમારે કેવું નથી પડતું કે તું વાસણ કરી લે, તું કચરા કાઢી લે. એ લોકો એની રીતે એના કામ કરી જ લે છે. એટલે હવે આ ટીમ એવી સરસ તૈયાર થઈ ગઈ છે ને કે ફક્ત અમારે છે ને વોચ આઉટ જ કરવું પડે છે, સજેશન નથી આપવું પડતું. એ લોકો કરી રહ્યા છે બરાબર, અને કદાચ છોડીને આવતી રહો તો કરી બી લે છે એ લોકો. આ લોકો લાઈફ ટાઈમ અહીંયા રહે? અચ્છા, પછી આ સાજા થઈ જાય એવી કોઈ
ભાઈ સાજા થઈ જવાની તો ઘણાની શક્યતા છે, પણ વણગા ભગતે કીધું એમ કે આ લોકોને હવે પેરેન્ટ્સ નથી, 99% પેરેન્ટ નથી ફેમિલીમાં. આ લોકોને ભાઈ ભાભી કે બેન કોઈ સ્વીકારવા તૈયાર નથી. એટલે અમુક તો આમાં વર્ગ એવો છે કે બાપા પાસે જિંદગીભર જ રહેવાના છે. એટલે કદાચ જો એ લોકો પગભર થાય તો અમે એને થોડું ઘણું કામ આપી અને થોડી કોઈ પણ ફાઇનાન્શિયલ હેલ્પ કરીએ. અને ફેમિલીને તો હેલ્પ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે ફેમિલી એને નથી રાખ્યા. અચ્છા, ફેમિલી તરછોડી દે છે, બિલકુલ તરછોડી દીધા એટલે જ અહીંયા આવે છે. એટલે અહીંયા આવે છે. અને દરેકને ખબર છે કે એ લોકો જ્યારે વણગા બાપાને ત્યાં મૂકી જાય છે ને નિશ્ચિંત થઈ જાય છે, કે એને ખબર છે કે અમે ઘરે નથી મા બાપ રાખતા ને એવું વણગા બાપા આ લોકોનું ધ્યાન રાખે છે. બપોરે જ્યારે કે સાંજે અમે જમવા બેસાડીએ છીએ ને જ્યાં સુધી અમારી સંખ્યા પૂરી ન થાય, એમાં એક બી છોકરો ખૂટતો હોય તો બાપા ત્યાં સુધી જમાડવાનું બી ચાલુ નથી કરાવતા. અને આ બધા છોકરાઓ જમી લે પછી જ બાપા જમે છે. અને સાંજે બી દરેક છોકરા જેટલી સંખ્યા છે એટલી ગણી અને જમી લે પછી જ બાપા અન્નનો દાણો મોઢામાં નાખે છે. અચ્છા, શું સાંજે જેટલા લોકો છે હા, એ જમી લે હા, પછી જ બાપા અન્નનો દાણો મોઢામાં નાખશે. ત્યાં સુધી જમશે ના, ને? બાપા નહીં જમે ત્યાં સુધી. ઓહો, સંખ્યા પૂરી થઈ જવી જોઈએ. કે 75 છે તો અમે લોકો ગણી લઈએ કે હા બાપા, અમે ફોન કરી દઈએ કે બાપા બધા પ્રેઝન્ટ છે, પછી અમે એને જમાડી લઈને પછી જ બાપા જમે છે. અચ્છા, એટલે આ લોકોને માટે જે ભોજન બને છે હા. એ જ ભોજન તમે લોકો પણ ખાવ છો? હું કે નથી લેતી. અચ્છા, પણ આ ભગત પણ એ જ ખાય? જોશીબાઈ લે છે અને બાપાને ક્યારેક ફાવે એવું હોય તો ઠીક છે, ને તો બાપાના દીકરા એ આજે હાજર નથી. હા, તો એ બી લગભગ એવું સમજો કે ઘણી નાની બાપા સાથે બાપાના દીકરા બી આ સેવામાં જોડાયેલા છે. એ તો ખરેખર ધન્યવાદને લાયક છે. ઘણી યંગ એજ છે, એ લગભગ એવું સમજો કે 27 જ વર્ષના છે, છતાં બી એને નાનો બાબો અને એની વાઈફને મૂકીને આખો દિવસ બાપા સાથે જોડાયેલા હોય છે. એ છેક રાતે 9 વાગે જાય છે. કદાચ અમારું એવું માનવું છે કે અત્યારે તો બાપા અમારા ગાદીપતિ છે, પણ જ્યારે બાપા નહીં હોય ત્યારે સૌદાસભાઈ કરીને છે, સૌદાસભાઈ પરમાર, એ કદાચ ગાદીપતિ બની શકે ને એટલું એનું બલિદાન છે. બાપા જેટલું જ બલિદાન છે સૌદાસભાઈનું. સૌદાસભાઈ બાપાના દીકરા છે. હા, અને આજે શું છે કે ફેમિલીમાં થોડોક હેલ્થનો પ્રોબ્લેમ છે, કોઈને એડમિટ કર્યા છે ને એટલે સૌદાસભાઈ ત્યાં સેવા માટે કઈ ગયા વાંધો નહીં. આ લોકોનું જે જમવાનું હોય છે રૂટીન આપણા જેવું જ હોય કે એમાં છે. કઈ ફેરફાર હોય? આ લોકોનો ફેરફાર નથી હોતો, લગભગ ડાયટ તો લગભગ આપણા જેવું જ હોય છે. પણ આમાં કેવું છે ખબર છે, આ લોકો છે ને ટેસ્ટના શોખીન છે, જબરદસ્ત શોખીન છે ટેસ્ટના. કારણ કે બાપા એ લોકોને પહેલથી ટેસ્ટ જ ખવડાવ્યું છે. બાપા ખુદ એને હાથેથી બનાવતા હતા, તો બાપાની રસોઈ ઘણી ટેસ્ટી છે. એટલે શરૂઆતથી આ લોકોએ બાપાના હાથની ટેસ્ટી રસોઈ ખાધી છે ને તો સાધારણ ટેસ્ટ આ લોકોને ફાવતો નહોતી. એ લોકો તો બિચારા ખાઈ લે છે, ના નથી પાડતા, પણ થાળી ઉપરથી 2 મિનિટમાં ઉઠી જાય તો આપણે સમજવાનું કે આજની રસોઈ એને ભાવી નથી. અચ્છા, એ પણ ખ્યાલ આવી જાય. હા, એ પણ ખ્યાલ આવે છે. થાળીમાં કેટલું લેવું કેટલું ન લેવું એ પણ ખ્યાલ આવે છે. આમાં કોઈ બહારના એમ કે અમે પીરસીએ કે અમે થાળીમાં દઈને આવે, અમે ના પાડીએ છીએ. કારણ કે કેવું છે કે આ લોકોને દરેકને ખ્યાલ છે કે મારે કેટલું ખાવું. એ લોકો ક્યારે એટલું બી નથી મૂકતા. અને જમવા બી લાઈનમાં સિસ્ટમેટિક બેસે છે અને શાંતિથી જ્યાં સુધી થાળીમાં ન પીરસાય ને ત્યાં સુધી એ લોકો શાંતિથી વેઇટ કરે છે. કોઈ ડાઇનિંગ રૂમમાં બી કોઈ કકડાટ ને કાંઈ જ નહીં, અને બહુ જ વ્યવસ્થિત રીતે જમી દરેક પોતાની ડીશ ચોકડીમાં ધોઈ આવી અને પ્રોપર જગ્યાએ ડીશ પાછી મૂકી દે છે. સરસ સરસ. હા, આ લોકોની સેવા કરો છો, છેલ્લો સવાલ છે, હા, કેવો સંતોષ મળે છે? અરે ભાઈ, હું વર્કિંગ હતી, આજે કદાચ હું કરોડો રૂપિયા કમાઈ છું, પણ આ ખબર નહીં, હું અહીં આવી કે 2-3 મહિના ન ગમ્યું, જરાક ફ્લક્ચ્યુએશન હતું, રહું જાઉં, પણ છેલ્લા 6 મહિનાથી એટેચમેન્ટ એવું થઈ ગયું છે ને કે એમ થયું કે આ જિંદગી ઘણી મેં બરબાદ કરી નાખી. એના કરતાં પહેલથી જ હું કંઈક આવું સામાજિક કાર્ય કરતી હોત તો. અને હવે મારી લાઈફ એવું સમજો કે ટેન્શન ફ્રી છે. 9 વાગે પથારીમાં પડું ને મને તરત જ ઊંઘ આવી જાય છે. અને બીજું કાંઈ કોઈ અમારા ટ્રસ્ટી કયો કે અમારા ફાઉન્ડર કયો વણગા ભગત, એને કામનું પ્રેશર અમારા પર બિલકુલ નથી. અમારે એટલે જ અમને લોકોને આ સંસ્થા અમારી છે કે અને અમારી જાતે જ અમને છે ને દરેક કામ કરવાનો ઉત્સાહ રહે છે. ક્યારે બાપાએ 1.25 વર્ષમાં એવું નથી કીધું કે આ કામ કેમ નથી થયું, શું કામ નથી થયું, અહીંયા આગળ આવું કેમ પડ્યું છે, ક્યારે બાપા નથી બોલ્યા. એટલે હું ને પ્રબોધભાઈ જોશી અમે બંને એમ્પ્લોય છીએ, અમે દરેક કામ અમારું છે સંસ્થા એવી સમજીને અમે દરેક કામ કરી લઈએ છીએ. બેને વાત કરી કે આ આશ્રમ અમારો છે એવું અમને લાગે છે, અને અહીં રહેતા લોકોની જે ભાવે સેવા કરવામાં આવે છે માનવ દિવ્યાંગોની, એ ખરેખર જીવનના પરમ સંતોષને પામે છે, મેળવે છે. શું નામ છે? નિહાર.
નિહાર હા 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 હા. તો શું અત્યારે પૂજા કરો છો? હા 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 હા. મજા આવે છે અહીંયા? મજા આવે છે. મજા આવે છે. હા. તો કામ બધું જાતે કરી લ્યો હા એમ? રસોઈ બનાવતા ફાવે? ફાવે તો ફાવે છે. સરસ. ચા તો સારી બનાવી હતી. થેન્ક યુ. હા હા હા. તો નિહાર ક્યાંના છો તમે? હું પહેલાં વલસાડ રહેતો, હા. હવે સુરત છું. હા, પપ્પા હા. મમ્મી નથી. અચ્છા અચ્છા. સરસ સરસ. તો આ હતા નિહાર. થેન્ક યુ નિહાર. હા નિહાર હતા એ મનોદિવ્યાંગ છે, અહીંયા રહે છે અને બસ સેવાનું કામ કરે છે ને વણગા ભગતના આશ્રમમાં મોજ મજા. વાંચતા આવડે? કેટલું ભણેલા? 8મા ધોરણ રાણા ખીરેશ, 9મું કટાય સાહેબ, પુષ્પાબેન, દિલીપ સાહેબ, પછી ચુની સાહેબ. હા હા હા. શું નામ છે તમારું? મારું નામ છે ભરતભાઈ વચ્ચીભાઈ લાડવા. ભરતભાઈ વજીસિંહભાઈ લાડવા. કેટલા ટાઈમથી અહીંયા આશ્રમમાં રહ્યો છો? હું અહીં 2018 થી છું અને પેલા દવાખાનામાં દવાનો નેટ્રાપામ ટ્રાઇનેજ સાઇઝેપન દવા આપતો બધાને 60 માણસોને. હા. પછી બાપા કહેતા કે આ નવા વ્યક્તિને તે લેવો રખડતા પડતા આવેલો છે, કોઈ મૂકી ગયા છે, તો એને ફોર્મ ભરવાનું અને મોબાઈલ નંબર, એના આધાર કાર્ડને ઝેરોક્ષ ને બધા હું સ્વીકારીને હું સાચવી રાખતો, ફાઇલ બનાવતો. હા હા હા. તો ભણો છો અત્યારે? અત્યારે તો 2 દિવસથી કાલ પરમ રસાયણ વિજ્ઞાનના ભાગ 2 લઈ આવી દીધો. રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી. હા કેમ ઓહો, તો તમે સાયન્સના સ્ટુડન્ટ છો? 11 સાયન્સ તો પાસ કરી લીધું, 12 11 સાયન્સ પાસ કર્યું. એટલે એસએસસી તો કાયદેસર પાસ કરી લીધું. હા, પછી એસએસસીના 7 વિષયના 700 માર્ક્સમાંથી 542 માર્ક્સ તો કાયદેસર મેં પાસ કરી લીધા. વાહ. અને વિજ્ઞાનમાં એસએસસીના હમ. 100માંથી ઓછામાં ઓછા 60 સાક્ષાત અને ઇંગ્લિશ ટાઈપમાં 100માંથી 88 મેક્સિમમ. પછી 11 માની પરીક્ષા આપી હતી? 11માં 60.9% પાસ કર્યા. 11 સાયન્સ 90%? 60.9%. ઓહો, 60.9%. અચ્છા. તો એ 60.9% સાથે 11 સાયન્સ પાસ કર્યું. પછી આગળ કઈ ભણ્યા નહીં? 12 સાયન્સ. હવે તો 12 સાયન્સ ભણશો ને? એમાં એવું છે કે આ હોસ્ટેલમાં રાખવા દીધા મને. 3 પાર્ટનર હતા, એક હું, પછી ભરતભાઈ જગતિયા, પછી એક વિજય પ્રજાપતિ મહેસાણા હતા. તો ત્યાંથી નાની સાયકલ એવી હતી ને કે ત્રાસા હેન્ડલ વાળી, તો બહુ અંતર હતું લેવા પટેલ તરફનું હાઈસ્કૂલમાં. ના ગળામાં શું પહેર્યું છે? માળા? માળા પહેરી. હા હા. એટલે ગમે છે ખાલી હા એટલું? ગમે છે એટલે. સરસ સરસ સરસ. તો અહીંયા મજા આવે છે આશ્રમમાં રહેવાની? એમ થાય છે કે અહીંથી મને કદાચ અહીં પેલા કૃષ્ણ વિદ્યાલયમાં મારો ભાઈબંધ મોહમ્મદભાઈ સરસિયા અને સરીફાટી કદાચ દેખાય તો વધારે સારું. અચ્છા અચ્છા. ત્યાં પછી કદાચ અલગ રૂમ આપી દે ને તો પાછું એમ સરસ સરસ સરસ. એકધારી કેરિયર કારકિર્દી ક્યારે મને બગાડવી ગમતી ન હોય સર. હા હા હા. તો હજી આગળ ભણવું છે એમ ને? હા. વાહ ભાઈ વાહ. તો ભણીને આગળ શું બનશો? કઈ નોકરી કરવાની ઈચ્છા છે? મોટા મોટો એન્જિનિયર, પછી એમ રસાયણ વૈજ્ઞાનિક, એવું બધું મને ખબર પડશે. ઓહો, રસાયણ વૈજ્ઞાનિક બનવું છે. વાહ. તો આ હતા લાડવા કે જે વણગા ભગતના મામા પાગલ આશ્રમમાં રહે છે, અહીંયા આશ્રય લે છે, એમનો અભ્યાસ પણ ચાલે છે. બાપુના ખૂબ જ મહેનત છે, બાપુનું ખૂબ જ પરિશ્રમ છે. આ ભાઈ ભણે છે અને એમને રસાયણ વૈજ્ઞાનિક બનવું છે. તો અમારા સ્વરાજ મીડિયા પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા, બેસ્ટ ઓફ લક. અમારી સાથે વાત કરી એના માટે પણ તમારો આભાર. અમારા બધા તૈયાર હોય ને હા. એ બુશ સાહેબને દઈ આવી હતી બધા, કે બકુલ બુશ 18 વર્ષથી મને દવા આપે પ્રિયમ. વાહ ને ત્યાં દાખલ કરી એના ટિફિન હોત એના વાહ. બુશ સાહેબને. ડોક્ટર બકુલ બુચ જુનાગઢ. હા હા. હા. સરસ. અમે હાજા કરીને મોકલીએ એની દયાથી થાય બુશ સરસ. સાહેબને. હા, બુચ સાહેબનો સહકાર છે. હા હા, બહુ મોટો તો આ- 18 વર્ષથી હા મને. હા. તો આ તકે બાપુએ બુચ સાહેબનો પણ આભાર માન્યો છે કે એમનો પણ આ કામમાં ખૂબ ફાળો છે.